નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વન્ય પ્રાણી મિત્રોની અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, ભેંસાણ, જૂનાગઢ, વેરાવળ, સૂત્રાપાડા જેવા 5 અલગ અલગ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે જૂનાગઢમાં દોલતપરા, બામણગામ, ડેરવાણ, બલિયાવાડ, મેટલીકપુર, ચોકલી વગેરે, ભેંસાણમાં મેદપરા, દુધાળા, માલીડા, છોડવડી વગેરે અને જૂનાગઢમાં પાદરિયા, ડુંગરપુર, ખડિયા, નવાગામ, બિલખા, તોરણિયા, વેરાવળમાં ઉકડિયા, વેરાણા, માથાસુરિયા, ડારી અને આદિમાં અને સૂત્રાપાડામાં ટોબરા, વડોદરા, વડોદર, ઝાલા, લોઢવા, સૂત્રાપાડા અને ગામડેજમાં ભરતી કરાઈ છે જાહેર. તો www.forest.gujarat.government.in ની વેબસાઇટ પરથી પરિક્ષેત્ર વન અધિકારી શ્રી ડુંગર ઉત્તર રેન્જ જૂનાગઢ ઉપરકોટ પાસે ધાસવાડા, જૂનાગઢ 36-20-01, ફોન નંબર 028-52-65-17-63. તો વન્ય પ્રાણી મિત્રોની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેની લાયકાત અને વયમર્યાદા નીચે મુજબ છે, જેમાં ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ આ ભરતી હંગામી ધોરણે કરવામાં આવી રહી છે. તો 31/3/2026 સુધીના જ સમય માટે કરાર આધારિત માસિક ₹2000 ના માનદીય વેતનથી નીચે દર્શાવેલ જે આપણે ગામો જોયા તે ગામોમાં વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક માટે રસ ધરાવતા ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત જે છે તે નીચે પ્રમાણે રહેશે, જેમાં ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધની તારીખના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 25 વર્ષથી વધારે ના હોવી જોઈએ. તેમજ ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ, કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. ઉમેદવાર 10મું ધોરણ પાસ, 12મું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ. 12મું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાને લેવામાં આવશે. ધોરણ 12 તથા 10માં મેળવેલ ગુણના આધારે તેમજ તાંત્રિક વ્યવસાય લક્ષી તાલીમ સ્નાતક સરકારશ્રીએ નિયત કરેલ જરૂરી કોમ્પ્યુટર કૌશલ્ય પાસ કરેલ ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે. તે માટેના ગુણ આપવામાં આવશે. 2 ઉમેદવારના સરખા ગુણ થયેથી કૃષિ વિષયક, વન વિષયક, ડિપ્લોમા કે ડિગ્રીવાળા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે. વધુ શરતો અને વધુ વિગતો સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરીએથી જાણી શકાશે. અરજી ફોર્મ ગુજરાત સરકારની www.forest.gujarat.government.in ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરી સાથે એક ફોટાની પાછળ પોતાનું નામ લખી સ્ટેપલ કરી જોડવાના થતા પ્રમાણપત્રો, માર્કશીટોની પ્રમાણિત નકલો, 27x12 સેન્ટીમીટરનું પોતાનું સરનામું લખેલ અને ₹5ની ટિકિટ ચોંટાડેલ કવર સાથે રૂબરૂમાં અથવા તો રજિસ્ટર એડી પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 7 દિવસ સુધીમાં પરિક્ષેત્ર વન અધિકારી શ્રી ડુંગર ઉત્તર રેન્જ ઉપરકોટ પાસે ધાસવાડા, જૂનાગઢની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજી મળે અરજી ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારને જ રૂબરૂ મુલાકાત માટે જાણ કરવામાં આવશે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોના આધારે વિભાગીય કક્ષાએથી અનામત જગ્યા માટેના ગામો સામેલ યાદીમાં દર્શાવેલ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. જે તે ગામમાંથી લાયક ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. લાગુ પડતા ગામોમાંથી આવેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે. તેના સિવાયના ગામોમાંથી આવેલ અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં. ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ 26 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. ધન્યવાદ.